કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. તો ફરી આવી ગયા છે આપણે નવો વિડીયો લઈને. સવારનું ક્લાઉડી જ છે, આમ 24 ડિગ્રી બતાવે છે, પણ બફારો બહુ છે, ભેજનું પ્રમાણ બહુ છે, ગરમી છે. આજે પવન છે એટલે સારું લાગે છે જ્યારે વિન્ડો ઓપન કરીએ એટલે. એક બેનને પૂછ્યું હતું કે તમને શું ત્યાં નર્સરી હોય છે, આ તમારા તુલસી અને મની પ્લાન્ટ ને બધું ક્યાંથી લાવ્યા તમે? તો મની પ્લાન્ટ ને તુલસી ને બધું તો અમને અમારા ફ્રેન્ડે આપ્યું છે. મારી ફ્રેન્ડ છે જોબ પર જે, અને આ છે અમારા ગ્રુપમાં એક ફ્રેન્ડ છે, એણે આપી છે મની પ્લાન્ટ. પણ અહીંયા નર્સરી હોય છે અને ત્યાં બધું જ મળતું હોય છે. ઘણી વખતે એ બધાના ઘરે દાખે કે મારે તુલસી થઈ હોય એકમાંથી વધારે, તો પછી એ લોકો બી મંદિરમાં આપી દેતા હોય છે, જેથી કરીને બીજા કોઈને વાવવું હોય તો એ લોકો ત્યાંથી લઈ શકે. ને તો અંદરો અંદર જેમ કે મને પૂછવામાં આવે તમને તુલસી જોઈએ છે, જોબ પર એક બેનને, મારી ફ્રેન્ડ જ છે, તો એ રીતે એણે આપ્યું છે. એટલે આવું બધું હોય છે. તો આજે છે ને આપણે રક્ષાબંધન નજીક આવી રહી છે, તો બનાવવાના છીએ થાબડી પેડા. તો કિચનમાં જઈને અને થાબડી પેડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો થાબડી પેડા બનાવવા માટે ફક્ત છે ને 2 થી 3 વસ્તુની જ જરૂર પડતી હોય છે. અહીંયા દૂધ, ખાંડ અને ફટકડીની જરૂર હોય છે. દૂધ ફાડવા માટે આપણે ફટકડીનો યુઝ કરવાના છીએ. અને ઉપર ગાર્નિશ કરવા માટે મેં પિસ્તા લીધા, તમે બદામ ગમતી તો બદામ કંઈ બી લઈ શકો. અને ઇલાયચી 3-4 દાણા મેં વાટી લીધા છે ખલમાં. અહીંયા કૂટડું પાણી નાખીશું નીચે ચોટાના એટલા માટે. અહીં છે ને, હા એક આ કહેવા માગું તમને, અહીંયા છે ને આવી બેગમાં 3 કોથળી આવી આવે. દૂધ કેવી રીતે આવે છે કેનેડામાં, જે અહીંયા છે એમને ખબર છે, પણ જેને જાણવાની ઈચ્છા હોય એમના માટે હું કહું છું. આવી એક બેગ હોય અને બેગમાં આવી 3 બીજી નાની નાની બેગ આવે આવી. તો એકમાં 1.2 લીટર એટલે 1 લીટર ને 200 ગ્રામ જેટલું હોય છે. અને પછી આ જગ આપણે લેવાનું હોય, આવો જગ કહો કે જે બી કહો, તો એમાં પછી આ રીતે મૂકી દેવાનું ને સીઝરથી કટ કરીને અને યુઝ કરવાની હોય છે. તો અહીંયા હું છે ને, જો તમારી જોડે નોનસ્ટિક હોય ને તો તમારે નોનસ્ટિક યુઝ કરવાનું. અને અહીંયા મેં છે ને આયરનનું મારું આ થોડું જાડું છે, એટલે હું આજે એમાં બનાવવાની છું. તો એક બેગ અને થોડું બીજું નાખવાની છું, એટલે 1 લીટર ને 500 ગ્રામ જેવું, 1.5 લીટર જેવું. આ મેં ઘી ચોપડ્યું છે ને, એટલે મેં જ્યારે બી આ ધોઈ કાઢેલું અને જ્યારે મૂકી દઉં એટલે ઘી લગાવીને આને મૂકી દઉં. એટલે આ બધું એ છે. હવે આ જે બેગ છે ને, દાખલા કે મારે આ યુઝ કરવાની હોય તો હવે ફરીથી મારે આમાં ગોઠવી દેવાનું. નાનું આમ કટ કરી અને થોડું બીજું લેવાની છું, 1.5 લીટર જેવું. સુગર તમારે છે ને તમારા રીતે, તમારે જેટલું ગળી જોઈતું હોય એ રીતે તમારે લઈ લેવાની. મેં અહીંયા લીધી છે આટલી, અને ચાખી લઈશ, જો ઓછી લાગશે તો લઈશ, બાકી તો આવી જશે. કદાચ આમાં બી બચે, થોડી કરીને નાખવાનું, એટલી વખત નહીં નાખશે. અને અહીંયા એક ઉભરો આવે એટલે આપણે એને ફાડવા માટે ફટકડીનો ઉપયોગ કરવાના છીએ. તો અહીંયા છે ને આપણે ફાસ્ટ ગેસ ઉપર જ આને ઉકાળીશું. એક ઉભરો આવે એના પછી આપણે એને દૂધ ફાડવાની બધી પ્રોસેસ સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી એને હલાવતા રહેવાનું. થોડી વાર બી છોડશો ને તો અંદર ચોંટવા મળશે, એટલે ચોંટવા ના માંડે એના માટે આપણે છે ને કન્ટિન્યુ હલાવતા રહીશું. વાર લાગે, કલાક 2 કલાક જેવું થઈ જાય, 1.5 કલાક તો સાચું જ આટલા દૂધમાં. એટલે આમ બધાને ખબર જ હશે, રાજકોટ અને જુનાગઢ બાજુ બહુ ફેમસ હોય છે આ થાબડી પેડા. તો કોણ કોણ બનાવે છે અને કેવી રીતે બનાવશે એ જ કોમેન્ટ જરૂર કરજો બધા જોઈને. એક ઉભરો આવવા દઈએ અને પછી ફટકડીથી એને ફાડીશું. એક બાજુ આપણે ડિનર માટે જો મુઠિયા રેડી થઈ ગયા છે. પાલક અને વધેલા ભાત થોડા વધેલા, એ બધું મિક્સ કરી અને એને મેં મુઠિયા મૂકી દીધા છે. એટલે એક બાજુ એ પ્રિપરેશન થઈ ગઈ ને બીજી બાજુ રક્ષાબંધન આવી રહી છે, તો બહારની મીઠાઈ લાવીએ તો અહીંયા ઓછી ખાવા છે અહીંની, એટલે લગભગ હું ઘરે જ બનાવતી હોઉં છું. દિવાળી હોય કે કોઈ બી ફેસ્ટિવલ હોય ત્યારે બહુ ઓછું પ્રિફર કરીએ કે બહારથી લાવવાનું. તો મંડેનો દિવસ છે, રક્ષાબંધન મંડે છે, સોમવારના દિવસે. એ દિવસે જોબ ચાલુ, મારી જોબ ચાલુ, ફોરમની બી ચાલુ, શ્રીજી બી પોતા એને જે સ્કૂલમાં જવાનું હોય ત્યાં જતું રહે, એટલે કોઈ ઘરે ના હોય. સાંજે આવીશું અને સાંજે મળીશું, ત્યારે બધા રક્ષાબંધન ઉજવીશું. તો થોડી પ્રિપરેશન કરેલી હોય અત્યારે તો સારું પડે, એટલે આજે થોડું બનાવીને મૂકી દઈએ. તો અહીંયા છે ને ધીમે ધીમે ઉભરો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને જો આ મલાઈ જે હોય ને એ આજુબાજુ ચોંટે છે, દેખાય છે? તો કન્ટિન્યુ હલાવવાનું આપણે, નહીં તો નીચે બેસી જાય દૂધને. અને દૂધ હોય ને એને મલાઈ ઉતારેલું દૂધ લેવાનું, પછી કોઈ બી હોય, ગાયનું હોય કે ભેંસનું હોય,
કોઈ બી ચાલે. આ મારા ગાયનું જ છે, અમારા અહીંયા તો ગાયનું જ મળે છે. તો ગાયનું જ દૂધ છે, પણ મલાઈ કે ઉપર જે આપણે ઇન્ડિયા ઉતારી દઈએ છીએ ને, ગોલ્ડ લાવવાનું પછી ઉપરથી મલાઈ ઉતારી દેવાનું. તો અહીંયા કોઈ એ રીતે કોઈ ઉતારતું નથી. ડાયરેક્ટ મેં તમને જેમ જગમાં બતાવ્યું કે કેવી રીતે મૂકીને યુઝ કરવાનું દૂધ, એવી જ રીતે અમે લોકો કરીએ છીએ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે મલાઈ ઉતારેલું દૂધ લેવાનું, તો આપણા પેડા સરસ બને અને એનો જે ફેટ હોય ને એ આપણે જોઈએ આમાં એમ. તો અહીંયા લગભગ છે ને ઉભરો આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને મારી પાસે આ ફટકડી છે. તમે એને દૂધ ફાડવા માટે કહેવાય ને કે ફટકડીનો ઉપયોગ કરી શકો અને લીંબુનો બી યુઝ કરી શકો. ફટકડીનો યુઝ કરીએ ને તો આપણને ફ્લેવર કે એવું આવે ને, તમે લીંબુ નાખશો ને તો એનો ફ્લેવર તમને થોડો ફ્લેવર લાગશે કે અંદર લીંબુ નાખેલું છે એવી તમને ખબર પડશે. દૂધ ફાટી તો જશે, એનાથી બી બની જશે, પણ એનો ફ્લેવર તમને અંદર આવ્યા કરશે. એટલે બને ને ત્યાં સુધી ફટકડીનો જ ઉપયોગ કરવાનો. અને ફટકડી છે ને તમને ત્યાં કોઈ બી કરિયાણાની દુકાન હોય ને એમાં મળી જશે. એટલે લાવીને તો થોડી આ રીતે ભાગી નાખવાનું. મેં પહેલાં એક વખત યુઝ કરેલો છે અને થોડું બચી ગયું હતું, એટલે આ કાચની જાર છે, નાની બરણી છે, એમાં ભરી દીધું હતું. તો આટલું જ જોઈશે, આમાંથી બી કદાચ થોડું બચી જશે. તો હવે આ ઉભરો આવી ગયો છે ને, એટલે આપણે હવે થોડો કરીને નાખીએ. હલાવતા જઈશું. ફાસ્ટ જ છે ગેસ, અને એને હલાવતા જઈએ. ધીમે દૂધ ફાટવા મળશે. થોડું રહેવા દઈએ, આટલું જરૂર પડશે તો નાખીશું. એને કન્ટિન્યુ હલાવતા રહીશું અને ધીમે ફાટે એટલે હું તમને બતાવું કે કેવી કણીઓ પડવાની સ્ટાર્ટ થઈ જશે. અને ખાંડ છે ને આપણે અહીંયા કેરેમલાઇઝ કરીને નાખવાના છીએ. બ્રાઉન કલર એટલા માટે એટલો સરસ આવતો હોય છે થાબડી પેડામાં કે જે ખાંડ હોય ને એ સીધી નાખો તો બી ઓગળીને પેડા તો બની જ જશે, ટેસ્ટ તો માવાનો આવી જ જશે, પણ જે કલર હોય ને એ પેલા કેરેમલાઇઝ કરીને નાખ્યું હોય ને ખાંડ, એટલે થોડું કલર સરસ આવે એનો. એટલે આપણે એમાં એ રીતે ખાંડ નાખવાના છીએ. અને એક વખતે આપણું અહીંયા દૂધ ફાટવા લાગે અને એ જો પાણી ધીમે ઓછું થવા લાગે ને ત્યારે આપણે ખાંડનો ઉપયોગ કરીશું. ત્યાં સુધી બસ આ રીતે હલાવતા જ રહેવાનું છે. જો અહીંયા ઝીણી કણીઓ પડવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, એટલે દૂધ ફાટવાનું આપણું સ્ટાર્ટ થઈ ગયું છે, પણ આપણે હલાવતા રહીશું. જ્યારે નાના હતા ને એટલે ઉકરડામાં તો મમ્મના પેડા કોણે ખાધેલા છે, મમ્મવાળા પેડા તો પપ્પા તૈયાર જ લાવી દેતા, એટલે ઘરે બનાવવાનો કોઈ સવાલ જ ના આવે. પણ કોઈ વખત એમને માવો ખાવાની ઈચ્છા થતી ને, કેમ કે ભેંસો રાખતા હતા અને અમે બી હું એક ખેડૂતની જ દીકરી છું, તો ભેંસો બી રાખતા હતા અને પપ્પા ખેતી કરતા, તો પપ્પા લઈ આવતા તૈયાર. જ્યારે અમે નાના હતા ગોયરો કરતા ત્યારે પણ કોઈ વાર બનાવવાની ઈચ્છા થાય ને તો લીંબુથી ફાડતા. મને યાદ છે કે કલર આવશે નાનાથી એવું બધું કંઈક બહુ જાજી ખબર નહોતી પડતી, પણ જાતે જ છે ને ઉકાળી અને લીંબુના અંદર થોડું નાખીને અને માવો બનાવતા અમે લોકો. જો અહીંયા આપણું દૂધ છે ને ધીમે કેવું ફાટી જાય, આવું થઈ જાય, ફાટવા લાગે. અને આ જે એક્સ્ટ્રા પાણી હોય ને એ બળે ત્યાં સુધી આપણે આને હલાય કરવાનું હોય. અને સરસ મજાનો માવો તમને આમ દેખાય કે હવે દૂધ બળી ગયું છે ત્યાં સુધી આપણે બાળવાના. જો તમને દેખાતી હશે અંદરની ગાંઠો. અને આને ગેસ ફાસ્ટમાં જ આપણે કરવાનું. મેં આ મોટા ગેસમાં કર્યું, અહીંયા નાનામાં હતું, મોટામાં મૂકી દીધો, કેમ કે આપણે આમાં બનતા વાર લાગે. અને ફાસ્ટ જ એટલા માટે રાખવાનું કે ધીમા તાપે જો આને કરીશું ને આપણે તો આપણા જે આ અંદરની જે કણીઓ હોય ને એ ચવડ થઈ જાય, એટલે મજા ના આવે. એટલે ફાસ્ટથી જ કરવાનો આ માવો લઈશું. તો થોડી જ્યારે એમ થશે કે હવે ઓછું થઈ ગયું છે દૂધ, આજે પાણી એક્સ્ટ્રા બળી ગયું છે, ત્યારે આપણે એક બાજુ સુગરને કેરેમલાઇઝ કરવા મૂકીશું. ત્યાં સુધી એને હલાવીએ. અહીંયા આપણું આ ઉકળ્યા કરે છે ત્યાં સુધી હવે આ જો ખાસું એવું દૂધ અને ફાટી ગયા પછી પાણી બી અંદર ઓછું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ક્વોન્ટિટી ખાસી તમને ઓછી લાગતી હશે. અને આ ફાટીને અને મસ્ત હજી ઉકળ્યા કરે છે, ફૂલ ગેસ જ છે. બીજી બાજુ આપણી સુગર આપણે કેરેમલાઇઝ કરવા માટે મૂકી દઈએ. તો થોડી લઈશું, જરૂર પડશે તો ટેસ્ટ કરીને અને પછી ડાયરેક્ટ તમે આમાં બી ઓછી કરતી હોય તો તમે ડાયરેક્ટ બી પછી નાખી શકો, એનો કોઈ વાંધો નહીં. અને કેરેમલાઇઝ કરવાની એટલે આમાં ટેપુએ પાણી નાખવાનું નહીં, એની જાતે આ ખાંડ ઓગળવા દેવાની. અને ખાંડ એવી રીતે ઓગળવા દે, બહુ ડાર્ક નહીં થવા દેવાની. બહુ ડાર્ક કરવા જઈશું તો આપણો માવો પછી કડવો થઈ જાય. એટલે જોઈએ હવે હું તમને બતાવું કેટલું કરવાનું. ફક્ત સુગર ઓગળવા દઈશું. અહીંયા ઓગળી રહી છે, અહીંયા આપણી સુગર બી ઓગળીને જો અહીંયા કેરેમલાઇઝ થઈ ગઈ છે. અને અંદર આ સેમ કલર જેવું થઈ ગયું છે એટલે તમને જાજી કદાચ ખબર નહીં પડે, પણ એકદમ લાઇટ જ છે. આપણે આ ઓગળી જાય એટલે તરત જ એનો ઉપયોગ આમાં કરી નાખીશું, આમાં જે નાખવાનું છે, કેમ કે ડાર્ક નહીં થવા દઈએ. જો અહીં સરસ મજાનો માવો કરીને રેડી બી છે. હવે ખાલી એને કલર અને
ઇલાયચીનો પાવડર, એટલું 2 જ વસ્તુ બાકી છે એ આપણે નાખી દઈએ. જ્યારે તમે આ સિરપ આમાં નાખતા હોય સુગરનો એ વખતે થોડું દૂર રહેવાનું, કેમ કે એકદમ ઉભરો આવશે, એટલે થોડું થોડું નાખીએ અને હલાવતા જઈએ. રેડી છે એમ એનો કલર ચેન્જ થતો જશે, અને અત્યારે એનો કલર કેવો થશે અને જ્યારે બની જાય એટલે જોજો એનો કલર કેવો બને છે. ધીમે 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 નાખતા જઈએ. જો કેવો કલર હતો ને કેવો થઈ ગયો. અહીંયા હવે આ ખાંડનું પાણી, દૂધનું જે પાણી, આ બધું જે હોય એને આપણે બાળવાનું છે અને પછી માવો તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણા પેડા તો બની જ રહ્યા છે. જુઓ ઓલમોસ્ટ બનવા આવ્યા છે, પણ હજુ રેડી થઈ ગયા છે એવું ના કહેવાય. હજુ તો ઘણો બધો પાર્ટ બાકી છે એનો બાળવાનો. જોઈ શકો છો પાણી દેખાય છે હજુ, પણ એટલો સરસ કલર આવ્યો છે ને કે આમ ખાવાનું મન થઈ જાય. એક બાજુ આપણા મુઠિયા છે મેં બનાવીને રેડી રાખ્યા, એને વઘારી દીધા છે. એક ઉપર રાખ્યા છે, મસ્ત ચોટે ને એટલે ખાવાની મજા આવે. નીચે ચોટે એવા મજા આવે. પાલક અને વધેલા ભાત એ બેના મુઠિયા છે. એક બાજુ આપણી મસ્ત મજાની મસાલેદાર આદુવાળી ચા બની રહી છે. તો 3 ગેસ ચાલુ છે હમણાં, અને આપણે બનાવી રહ્યા છીએ. હજુ તો આપણો માવો કન્ટિન્યુ કરીએ છીએ. અહીંયા ઓલમોસ્ટ આપણો માવો રેડી છે. ફક્ત આમાં છે ને 5 મિનિટની જ વાર છે. ઓલમોસ્ટ જો બની ગયું છે. તો આપણે ત્યાં અત્યારે હવે ઇલાયચી પાવડર મેં કરી નાખ્યું તો એ નાખી દેવાનું. અને મને છે ને એક થોડું ઘી હોય ને તો શાઇન આવે એવું, એટલે હું ઓલવેઝ 1 ચમચી જેવું થોડું ઘી નાખતી હોઉં છું. એટલે મેં ઘી નાખી દીધું. ઓપ્શનલ છે, તમને નાખવું હોય તો નાખવાનું, ના જરૂર લાગે તો નહીં નાખવાનું. પણ આમ શાઇન મારે, મને એવું લાગે છે કે 1 ચમચી ઘી નાખીએ ને તો શાઇન મારે. તો અહીંયા મસ્ત મજાનો કલર આવ્યો છે. કોઈને લાઇટ ગમતો હોય તો અડધી શુગર કેરેમલાઇઝ કરવાની અને અડધી સીધી દૂધમાં નાખી દેવાની, જો લાઇટ ગમતી હોય તો. અને જેને આવો ડાર્ક ગમતો હોય તો બધી જ શુગર કેરેમલાઇઝ કરવાની. તો એ તમારી ઉપર છે, તમને શું ગમે છે. તો હવે આ 5 મિનિટ થઈ જાય એટલે આપણો માવો રેડી થઈ ગયો. બતાવું તમને રેડી થાય એટલે. તો અહીંયા આપણો 2 કલાકની મહેનત પછી આપણો માવો તૈયાર છે. 1.5 લીટરમાંથી તમે જોઈ શકો છો કેટલું પ્રિપેર થાય. અને ગાયનું દૂધ છે, તો નોટ બેડ. તો સરસ મજાનો આપણો માવો અહીંયા રેડી થઈ ગયો છે. માવો કો આમના આમ કોઈ ડબ્બામાં ભરી દો અને એના પીસીસ પાડો. આટલો થીક ડબ્બો લો ને પીસીસ પાડો તો માવા કેક કહેવાય. એને એમના એમ જ કોઈ ભરી લો તો એમને માવો કહી શકો તમે. અને આના જો પેડા વાળી દો તો થાબડી પેડા કહેવાય. એટલે જે તમારે નામ આપવું હોય તમારી ઉપર છે. આપણે હમણાં જોઈએ રૂમ ટેમ્પરેચર ઉપર આવે એટલે પેડા વાળવાના છીએ. તો અહીંયા આપણો માવો બનીને રેડી છે. હું તમને અજવાળામાં બતાવું. ત્યાં સરસ મજાનો કલર આવ્યો છે. અને આ થોડું હમણાં ઠંડુ પડશે ને એટલે માવો આપણે પેડા બનાવવા માટે આમ થોડો ઠીક થઈ જશે. કહેવાનો મતલબ આપણે પેડા વાળી શકીએ એવું થઈ જશે. તો જો હું પેડા વાળીશ હમણાં તો તમને બતાવીશ કે કેવા વળે છે. તો આપણે આમાં કાઢીને અને થોડું ઠંડુ પડવા દઈએ. રૂમ ટેમ્પરેચર પર આવે ને એટલે આપણે એને વાળી દેવાના. તો અહીંયા આપણો માવો છે ને રેડી થઈ ગયો છે, ઠંડો થઈ ગયો છે. રેડી તો થઈ ગયો હતો. અને હવે આપણે છે ને એક ડબ્બામાં ભરી લીધું છે. જે પેડા વાળવાનો હતો એ પ્રોગ્રામ કેન્સલ કર્યો અને એક આ ડબ્બામાં મેં ભરી લીધું છે. તો જુઓ આટલો રેડી થયો છે જો. અને ટેસ્ટી એટલો સરસ બન્યો છે. સુગર બી એકદમ પરફેક્ટ આવી રહી. થોડી જે હતી એમાંથી થોડી આપણે વાડકામાં બચાવીને રાખી હતી, તો એ પછી નાખી નથી, પરફેક્ટ આવી ગઈ છે. તો જુઓ સરસ મજાનો આપણો માવો અહીંયા રેડી છે. તો તમે લોકોએ આ તહેવાર માટે શું બનાવ્યું, તૈયાર લાયા, ઘરે બનાવ્યું તો શું બનાવ્યું એ કોમેન્ટ કરજો. તમે લોકો રક્ષાબંધન એટલે તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર, સૌથી પવિત્રમાં પવિત્ર જે સંબંધ હોય ને તો ભાઈ બહેનનો. તો આ સરસ મજાનો તહેવાર તમે લોકો ઉજવજો. શેના માટે, શું બનાવીને ઉજવ્યો, કેવી રીતે ઉજવ્યો એ બી તમે કોમેન્ટ કરીને કહેજો. અમારે તો એ મંડેનો દિવસ ગમે તે રક્ષાબંધન હશે તો એ જોબ પર જવાનું. જોબ પર અહીંયા બધા ગુજરાતીને બધા છે એટલે યાદ કરીને ઘણી વખત ઇમોશનલ થઈ જતા હોઈએ છીએ. બાકી તો એ જ સાંજ પડશે. આઈન ફોરમ અને શ્રીજી બંને બી રક્ષાબંધન સાંજે જ ઉજવશે. અને ફોરમમાં જેના પપ્પાને રાખડી બાંધતી હોય છે તો જિજ્ઞેશ બી ઘરે રહેશે અને પછી જશે એમને જો ઉબર જવાનું હશે તો. તો આ રીતે અમે અમારો તહેવાર ઉજવવાના છીએ. તો રજા લઈએ હવે અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ.